નમસ્કાર મિત્રો, હું છું સખિયા નિરલ. આઈ એમ ફ્રોમ રાજકોટ અને ઇન્જેક્શન મોલ્ડિંગની લાઇનમાં મારે 10 વર્ષ થઈ ગયા છે અને મશીનિંગની લાઇનમાં ઇન્જેક્શન મોલ્ડ મશીનિંગ અને પ્રિસિઝન વર્કમાં મારે 3 વર્ષ જેવો અનુભવ છે. મારી પાસે એક 850 મશીન છે અને બીજું STMનું 1050 મશીન છે. મશીન ઇન્સ્ટોલ કર્યું એને લગભગ 6 મહિના જેવું થઈ ગયું છે. મશીનમાં કોઈ પ્રોબ્લેમ નથી. મશીન લેવા બાબતે મેં પહેલાં ટેકનિકલ ડિસ્કશન કરેલું છે. ટેકનિકલ ટીમનો મને ઘણો સપોર્ટ હતો. સૌથી પહેલાં ભરોસો કેમ લેવો એ ઉપર થોડુંક મને વધારે ડાઉટ હતો, એટલે મેં પહેલાં ટેકનિકલ ડિસ્કશન ટીમ સાથે ઘણું બધું કરેલું છે કે ભાઈ મશીનમાં કઈ રીતના બેનિફિટ છે, મશીન બીજા કરતાં કેમ સુપિરિયર છે, મશીનિંગ ક્વોલિટી બરોબર છે કે નહીં, પ્રિસિઝન વર્ક આપે છે, અને બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સના આધારે મેં આ મશીન સિલેક્ટ કરેલું છે. ટીમનો સપોર્ટ ઘણો હતો. પછી મશીન ઇન્સ્ટોલ થઈ ગયું એટલે લગભગ 6 મહિના થઈ ગયા છે અને મને કોઈ મશીનિંગ તરફથી કોઈ ઇસ્યુ નથી. મશીન એબ્સોલ્યુટ પ્રિસિઝન કામ આપે છે. મેં ડાયમોલ્ડ સિવા અને પ્રિસિઝન વર્ક ઘણા બધા કરેલા છે, જેમ કે મેડિકલ્સના છે, એરોસ્પેસના સેમ્પલ બનાવેલા છે, ડિફેન્સના સેમ્પલ બનાવેલા છે. મને કોઈ ઇસ્યુ એમાં આવેલો નથી. અને મશીનના ખાસિયત જેમાં કહી શકાય તો મને 3 ખાસિયત વધારે લાગી. એક છે મશીનની સાયલેન્ટનેસ, મતલબ મશીનિંગ જ્યારે કરીએ છીએ ત્યારે મશીનમાં સાવ સાયલેન્ટ અવાજ આવવો, બીજા કોઈ ખોટા મુવમેન્ટ્સ જે છે જેમ કે સ્પિન્ડલનો અવાજ ન આવવો, એક્સિસનો અવાજ ન આવવો, એ મશીનની ખાસિયત ગણી શકાય એમ છે. પ્લસ બીજા નંબરમાં મશીન જે છે સ્પિન્ડલ એ રોયલનો બેલેન્સ કરેલો સ્પિન્ડલ છે, જે માર્કેટમાં બીજા કોઈ મશીનમાં અત્યારે આપતા નથી. તો મને એવું લાગે છે કી ફેક્ટર છે મશીનિંગમાં, ડાયમોલ્ડ માટે, ફિનિશિંગમાં, પ્રોફાઇલ મશીનિંગમાં, બ્લુ મેચિંગમાં આ બધી વસ્તુ મેટર કરે છે, જે આ મશીને મશીનિંગ કરીને સાબિત કરેલું છે. એક્સપિરિયન્સ ઉપરથી એવું મને લાગે છે કે હું બીજું મશીન પરચેસ કરવામાં મને કોઈ વાંધો નથી. મશીનની સર્વિસ ટીમ જે છે એ નોલેજેબલ છે અને સપોર્ટિવ છે. ટીમ તરફથી 24/7 મને પૂરો રિસ્પોન્સ મળેલો છે અને મારા પ્રશ્નોનું સોલ્યુશન થયેલું છે. વિધિન અ ટાઈમ ફ્રેમ, વિધિન 1 દિવસમાં મારા પ્રશ્નોનું સોલ્યુશન થયેલું છે. એટલે સપોર્ટ ટીમ તરફથી કોઈ ઇસ્યુ નથી અને હું એમને થેન્ક્સ પણ કહેવા માગું છું.